જય સોમનાથ, જય માતાજી મિત્રો। તો હું છે કોલી રાજેશ માઇકલ ને અમે જઈ રહ્યા છે હરસિદ્ધિ માના મંદિરે ઉજ્જૈનમાં। તો હું તમને ઉજ્જૈનમાં માં હરસિદ્ધિ માની લાઈવ આરતીના દર્શન કરાવીશ મિત્ર। તો માં હરસિદ્ધિ માની અહીંયા પૂગ્યા અને લાઈવ આરતી દર્શન કરવાનો મોકો મળ્યો, અમને લાઈવ આરતી જોવાનો મોકો મળ્યો મિત્ર। તો તમને પણ હું માં હરસિદ્ધિ માના લાઈવ દર્શન કરાવીશ ને લાઈવ આરતીનો હું તમને મોકો આપીશ। મંદિરની બારા લાઈનનો આરતીનો નજારો, માતાજીના બે મોટા મોટા દીવડાના થંભ છે, ઝડપથી જોત છે અને માં હરસિદ્ધિ માની આરતી બહુ જબરજસ્ત થાય છે મિત્રો। તો માં હરસિદ્ધિ માની ઉજ્જૈનમાં હરસિદ્ધિ માની આરતી જોઈ લો મિત્રો। જય સોમનાથ, જય માતાજી। હું છે તમારો કોલી રાજેશ માઇકલ, નવા બ્લોગ સાથે પાછો તમને મળીશ। જય માતાજી મિત્રો। હરસિદ્ધિમાં એ પૂગ્યા બાદ મંદિરમાં દર્શનની લાઈનમાં પૂગતાની આરે જ માતાજીની આરતી શરૂ થઈ ગઈ। એટલે માતાજીની આરતી શરૂ થઈ ગઈ એટલે મને એમ થયું કે ભાઈ આ બહુ ભાગ્યશાળી છે વસ્તુ ને અમને માતાજીની આરતીનો લાવો મળ્યો। તો હું મારા ફ્રેન્ડને બધીને ને ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં ને બધા લોકોને પણ હું માતાજીની આરતીનો મોકો આપું મિત્રો। તો જો આરતી જબરદસ્ત થઈ છે અને અહીંયા અમારા પરિવારના જે બધી સંઘના માણસો છે એ બધી રાહડા રમે છે અને માતાજીની આરતી ગાય છે અને માતાજીની આરતીનો ખૂબ જ બહુ અનેરો મહિમા છે। અહીંયા માં હરસિદ્ધિ માની આરતી લાઈવ જોવા મળી ભાઈ। બે મોટા મોટા ઝડકતા દીવડાની જોત છે, એમાં હજારો દીવડા પ્રગટે છે અને એનો કંઈક નજારો મિત્ર બહુ અનોખો છે। અને માં હરસિદ્ધિ માની આરતી બહુ જબરજસ્ત થાય છે, અડધી કલાક ઉપરની આરતી થાય છે મિત્ર અને પબ્લિક બહુ જબરજસ્ત હોય છે અને આરતી સમયે હું અને રામભાઈ પણ આરતીનો લાવો લીધો અને મેં લાઈવ શૂટિંગ શરૂ કરી દીધું। તો ભાઈ આ સેટઅપ કરવું બહુ જરૂરી છે અને માતાજીની આરતીનો બધાય લાવો જોવો બહુ જરૂરી છે। તો મિત્રો જો તમે અમે રામભાઈને બી પણ આરતીનો જબરદસ્ત લાવો લઈ રહ્યા છે, તો તમને પણ માતાજીની આરતી ઉજ્જૈનમાં માં હરસિદ્ધિ માની આરતીનો તમને પણ મોકો આપી મિત્ર। તો જય માતાજી, જય સોમનાથ મિત્ર।